કપડા છે કેટલા બધા છે આ હજી આપણે ભર્યું છે નાખો આમ દેખાડો ગેસ છે હવે જો છે મારે ભરવાના છે આ બધા. હેલો ફેમિલી, તો જો ફાઇનલી છે ને આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે બનાવવાની છે રોટલી. જો અમારા ગાંડી બેન શું કરે છે? એ શું કરસ? આ તું શું કરસ? હે આમ હામું તો જો શું કરસ? હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામપીર બધાને. આશા રાખું કે બધા મજામાં આવશો. અને અહીંયા જો અમે મજામાં નથી, કારણ કે લગ્ન તો પૂરા થઈ રહ્યા, પણ લગ્નના આવે કપડાં એટલા બધા છે ને ઘર બધું અસ્ત વ્યસ્ત છે. અને પાછું છે ને અહીં તો લગ્ન પૂરા થઈ ગયા, પણ હવે મેમર અમારે છે ને એ લગ્ન તો જે મારે બાકી છે, એટલે અહીં બધું બહુ બધા કપડાંને કરીને પછી આજે છે ને મારે જવાનું છે મેમર, કારણ કે ત્યાં હવે અમારે ખરેખર આ લગ્ન ત્યાં ચાલુ થશે. મેં એમાં જવાનું છે, પણ છે ને આ બધા કપડાં બધા મેં કહ્યું છે ને અહીંથી ધોઈને લઈ જાવ, એટલે અહીંયા જઈને ઉપાધિ નહીં. બધા કપડાને એવું હજી ધોવાનું છે, તો પછી છે ને હાલો તે પછી તમને મળીએ. હેલો ફેમિલી, જો તો છે ને લગ્ન તો થઈ ગયા, પણ લગ્નના કપડાં તો કેટલા બધા છે. આ હજી આપણે ભર્યું છે ને જો આમ દેખાડો આમ જો આખી ઉપર આખી ડોરી ભરી છે. આવું ખાઈ એવું દેખાડો આટલા બધા કપડા ધોયા. હેલો ફેમિલી, ફાઇનલી છે જો આપણા બધા લુગડા ધોવાઈ ગયા છે, મેં નાઈ લીધા છે ને હવે ભાભી નાવા ગયા છે. અને હવે જો છે મારે ભરવાના છે આ બધા લબાસા દેખાય છે. આ બધા લબાસાઓ મારે વળ પાડવાના છે, કારણ કે હવે જવાનું છે મેમર, અહીંયા આપણે જવાનું છે લગ્નમાં. અને અહીંથી બધા કપડાં જો પેક કરી ભરીને ત્યાં લઈ જવાના છે, કારણ કે અહીંથી વોશ કરીને કમ્પ્લીટ કરીને લઈ ગયા છે, કારણ કે અહીંયા જઈને હવે આપણે નવરા રહેશું નહીં, એટલે અહીંથી બધું કરીને જવાનું છે. તો મેં કીધું છે ને નાઈ ધોઈ લીધા છે, અને ભાભીની મમ્મીનો ઓલા બેનના મમ્મીની બધા રસોઈ કરશે, અને હું છે ને મારું બધું ભરી લઉં, કારણ કે કાંઈ ભૂલાઈ જશે ને તો પછી ખોટે ખોટું છે ને આમ ધક્કો થશે, કોકને એવું થાય આપી તો જાય, પણ એમ કે એક વસ્તુ હાટું પછી હું બોલાવે, એટલે છે ને બધું વિચારીને હવે હું ભરી લઉં. તો છે ને હાલો પછી આપણે ભરી લઈએ સામાન, પછી મળીએ. અને મારે છે ને કોપીરાઇટ આવે છે ને, એટલે છે ને બધા વિડીયોમાં મેં મ્યુઝિક એડ કર્યું છે ડીજેના સોંગમાં ના અંતે, કારણ કે પછી છે ને કોપીરાઇટ મારા 2 વિડીયોમાં આવી ગયા, એટલે હવે છે ને બહુ પેલું કરાય નહીં, એટલે છે ને હું મ્યુઝિક મૂકી દઈશ. જોઈશ જો કદાચ સેટિંગ થશે તો કરીશ, ન કરશે ને મ્યુઝિક મૂકી દઈશ. બધું છે હાલો તો પછી છે ને બધું સામાન ભરીને પછી મળીએ. હેલો ફેમિલી, ફાઇનલી છે જો આપણે મેમર જવા માટે બધા કપડાં ધોઈ હોય હકીને પછી હવે જવાનું છે આપણે મેમર. અને જો આપણી ગેંગ હા આવે છે અમને મૂકવા. શું કે છે રે કંઈક કહે છે અહીંથી ગેંગ આવી છે, બધા આવે છે આપણને મૂકવા આવે છે, અને આપણે જઈએ છીએ. હેલો ફેમિલી, તો જો ફાઇનલી છે ને આપણે મેમર પહોંચી ગયા છીએ. હવે આપણે બનાવવાની છે રોટલી અને શાક કરી નાખ્યું, રોટલી બનાવશું. જો અને અમારા આદિબેન જો દેખાડો, જો અમારા ગાંડી બેન શું કરે છે? એ આમ સામું જોતો, સામું જો ને નખ તોડો છો ભાઈ, કોઈ નખ તોડે વાળી ગાંડો ખોટું ખોટું બોલ. સોઈ રમે છે ગાંડી એ રમે છે ને હું બનાવું છું રસોઈ, એવું છે. મમ્મી એને રાખે છે તો આપણે ફટાફટ બનાવી નાખીએ રસોઈ, પછી મળીએ. હેલો ફેમિલી, તો ફાઇનલી જો આપણે રસોઈને એવું થઈ ગયું છે, અને છે ને હવે મારે ગોઠવવાનું છે સામાન તિજોરીમાં છે. જો આ બધો સામાન છે ને મારે તિજોરીમાં ગોઠવવાનું છે, કારણ કે હવે આપણે અહીંયા જ રહેવાનું છે, એટલે છે ને બધો સામાન છે ને તિજોરીમાં ગોઠવી દેવાનું છે. અને પછી જે કપડાં લગ્નમાં પહેરવાના છે ને એ બધા તહેવાર કામ વળે પાડવાના છે, કારણ કે પછી છે ને બધા મહેમાનને એવું આવશે, પછી મેળ પડશે ને. એમ તો અમારે વાર છે, પણ એમ કે હવે રાગે બધું કરતા થયું ને તો પહેલાં છે મારે સામાન વળે પાડવાનું છે, તો આપણે છે ને પાડી દઈએ સામાન વળે, પછી મળીએ. હેલો ફેમિલી, તો જો ફાઇનલી છે ને આ બ્લોગ હવે બીજા દિવસે કન્ટિન્યુ થાય છે, કારણ કે કાલ થયો નહોતો, એટલે આ બ્લોગ હવે 2 દિવસનો આવશે. અને જો હવે મારે કરવાની છે આ બધા ખાનાની સફાઈ છે. જો અને આની ના બધી તો થઈ ગઈ છે, હજી આ મારે બાકી છે ને. અહીંયા જો આપણા વાસણે ધોઈ ગયા છે, અને હજી છે ને મારે ફ્રીજની સફાઈ કરવાની છે. જો છે હજી ફ્રીજની સફાઈ કરવાની છે, તો છે ને આપણે ફટાફટ કરી નાખીએ સફાઈ,
કારણ કે પછી તેરિયાની લોકો બધા જાગી ગયા છે એટલે એને ચા પાણીને એવું કરાવવું પડશે, ચા દૂધનું. તો છે ને ફટાફટ આપણે છે ને આ બધું કરીને પછી મળીએ. હેલો ફેમિલી, ફાઇનલી છે જો આપણે બધું ગોઠવાઈ ગયું છે એકદમ આમ સરસ રીતે ગોઠવાઈ ગયું છે બધું. અને છે ને ગોઠવ્યા પછી આમ સ્પેસ એ ઘણી થઈ ગઈ છે. જો આપણું ફ્રીજ પણ એકદમ આમ ક્લીન થઈ ગયું છે અને સફાઈ બધી આપણી ડન થઈ ગઈ છે એવું બધું છે. અને હવે છે ને મારે સુડાવવાની છે આરાધ્યાને, કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આ બધું કામ જો પતાવતા મારે ઘણો ટાઈમ લાગી ગયો, પણ ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે જો છે ને આ તો બેનને હોવડાવવાની છે ને આપણે હવે થાકી ગયા છે, આપણે ઘડીક કરીએ આરામ. હાલો તે પછી છે ને ઘડીક કરી પછી મળીએ. અહીંયા જો મમ્મી તો સૂઈ ગયા છે ને જો છે રમે છે એવું બધું છે. હાલો તે પછી છે ને ઘડીક રહી મળીએ. હેલો ફેમિલી, તો જોશે ને હવે વાગી ગયા છે 6 અને આપણે થઈ ગયો છે રસોઈ કરવાનો ટાઈમ. અને ત્યાં જો અમારે છે ને કુટુંબમાં અમારા જેઠની દીકરી આવેલી છે, તો એ આની નાની ભાણકી છે ને તે અમારા આધુબેન જો એની સાથે રમે છે. અને આ જો અમારા સાહેબ જે હતા વલભીપુર, તો એ આવી ગયા છે. શું કરસ આ તું? શું કરસ? હે આમ હામું તો જો શું કરસ? છે ને આને રમાડેશ કા છે જો એ હતા વલભીપુર, કારણ કે વાજ પડ્યું વેકેશન, તો અમે આવી ગયા છીએ. અમે તો કાલ આવી ગયા હતા અને અત્યારે આવ્યા છે. ને હવે આપણે કરવાની છે રસોઈ, તો છે ને હાલો કરી નાખીએ ફટાફટ રસોઈ, પછી મળીએ. હેલો ફેમિલી, તો ફાઇનલી છે જો આપણે બધું કામ ડન થઈ ગયું છે. ખાવા પીવાનું, વાસણ ધોવાનું બધું થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે 9. તો છે ને આ વિડીયોનો અહીંયા જ પૂરો કરવી. મળીએ એક નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.